મહેસાણાના કડીના રંગપુરડા નજીક ટ્રકમાં આગ લાગી। મુખ્ય કેનાલ રોડથી જતી હતી ટ્રકમાં ભર્યો હતો પ્લાસ્ટિકના દાણાનો માલ। આગ લાગવાનું કારણ અકબંધ છે। શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે આગ કેવી રીતે લાગી તે ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ આ હાઈવે પરથી ટ્રક જઈ રહ્યો હતો અને અચાનક જ તેમાં આગ લાગી ગઈ હતી અને તેમાં જે પ્લાસ્ટિકના દાણાનો માલ ભરેલો હતો, જેના કારણે ટ્રકમાં આગ લાગ્યા બાદ જે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા તેજસ પાસેથી। તેજસ, જે રીતે આ ટ્રક બળીને ખાખ થઈ ગઈ છે, આગ લાગવાનું કારણ જાણી શકાયું છે? બિલકુલ મિથુન, સમગ્ર બનાવ જે છે તે કડીના રંગપુરા પાસેની જે મુખ્ય કેનાલ નર્મદાની પસાર થાય છે તે રોડ ઉપર જે છે તે ટ્રક પસાર થઈ હતી। તે દરમિયાન જે છે ટ્રકમાં એકાએક આગ લાગવાની ઘટના સામે આવી હતી। ટ્રકમાં વાત કરીએ તો મુખ્ય પ્લાસ્ટિકના દાણાનું જે છે તે રો મટીરિયલ કે માલ ભરેલો હતો અને આગની ચપેટમાં આવતાની સાથે જ જે છે તે ટ્રકમાં વિકરાળ આગનું જે છે તે સ્વરૂપ ધારણ કર્યું હતું। આગ લાગવાનું કારણ તો હજુ સુધી મિથુન જાણી નથી શકાયું, પરંતુ શોર્ટ સર્કિટથી ક્યાંક આગ લાગી હોવાનું હાલમાં તો પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને 2 ફાયર ફાઈટર દ્વારા જે છે તે આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યો હતો, પરંતુ આગ ઉપર કાબુ મેળવ્યો ત્યાં સુધી આગની અંદર ભરેલ તમામ સામાન જે છે તે બળીને ખાખ થઈ ગયો હતો અને આ બાદ જે ડ્રાઈવર જે છે તેની સૂચકતાને લઈને ડ્રાઈવરનો જે છે તે આ બાદ બચાવ થયો હતો। જી, આભાર તેજસ, માહિતી આપવા બદલ।